તો પતંગ રસિયા મુંબઈથી નવસારી પહોંચ્યા છે। મુંબઈના ગ્રુપે નવસારીના ટેરેસ પર માહોલ જમાવ્યો છે। મુંબઈથી આવેલા ગ્રુપે પતંગ ચગાવવાની મજા માણી છે। પ્રથમવાર નવસારી આવી પતંગ ચગાવી મોજ કરી રહ્યા છે। ઓછા પવનમાં પણ ઠુમકા લગાવી પતંગ ઉડાવી રહ્યા છે। એના દ્રશ્યો પણ સામે આવ્યા છે, કારણ કે ગુજરાતની જે આ પર્વ છે, ગુજરાતનો જે મકર સંક્રાંતિનો, એ દેશ વિદેશમાં અત્યારે પ્રખ્યાત છે। ત્યારે મુંબઈથી પણ રસિયાઓ જે છે તે નવસારી પહોંચી ગયા છે। મુંબઈનું એક ગ્રુપ નવસારીના ટેરેસ પર જોવા મળી રહ્યું છે, જ્યાં જોઈ શકાય છે કે પવન આજે થોડોક ઓછો જોવા મળી રહ્યો છે નવસારીમાં, પરંતુ તેમ છતાં પણ લોકો પતંગ ચગાવી અને મોજ કરી રહ્યા છે। ટેરેસ ઉપર પરિવાર સાથે, મિત્રો સાથે પતંગ ચગાવી રંગબેરંગી આકાશ જે છે એ પણ પતંગથી ખીલી ઉઠ્યું છે। ટેરેસ ઉપર ઊંધિયું, જલેબી, સાથે સાથે જ ચીકી અને શેરડીની જહેફત માણતા આ નવસારીના વાસીઓ છે। અને સાથે જ નવસારીમાં મુંબઈથી આવેલો એક પરિવાર અને ગ્રુપ છે કે જે ખાસ નવસારીમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવા માટે પહોંચ્યું છે। कैसा लग रहा है? नवसारी आए हो पतंग उत्सव, पतंग चगाने के लिए कैसा लग रहा है? हमारे इधर ऐसा कुछ रहता नहीं है मुंबई में नॉर्मली। मुझे पता ही नहीं था कि ये इतना बड़ा फेस्टिवल रहता है। इधर आके मुझे बहुत अच्छा लगा। मैं फर्स्ट टाइम आई हूँ और मैं हमेशा अभी इधर ही आऊंगी इसके लिए बस। અમને દર વખતે સારું લાગે છે અને પતંગ ઉડાવવાની મજા આવે છે। પવન નથી પણ તો બી મજા લેવાની એ જ ખરી મજા છે। કેવો માહોલ રહ્યો છે સવારથી? કેવું લાગ્યું? મસ્ત માહોલ છે સવારથી અને જોરદાર રહ્યો। પવન નથી પણ હમણાં થોડો આવી ગયો। થોડો આવી ગયો? હા, તમારામાં કે પતંગમાં? પતંગમાં આવી ગયો। ચગે છે પતંગ? હા, એકદમ જો ને તમે। પેચ કપાશે? હા, કપાસે એકદમ। બહુ જ મજા આવે છે। અમને તો સવારની બહુ જ મજા કરી છે। અમે લોકો નાચવા કૂદવાની, ખાવાની મજા લીધી છે। ઝંડા